મોહસિન પઠાણ બન્યો મોહિત પટેલ। 3 સંતાનોનો પિતા એવો એ વિધર્મી વિધવા મહિલાને બોગસ નામે પ્રેમ જાળમાં ફસાવી વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું અને સમગ્ર ભાંડો ફૂટતા તેને મારી નાખવાની ધમકી પણ આપી અને તે બાદ પણ તે મહિલાનું શારીરિક શોષણ તે નરાધમ કરતો રહ્યો। શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં। गुजरात में छाशवारे युवतीओं के महिलाओं ने बोगस नामे फसावीने विधर्मी युवको लव जिहादનું ષડયંત્ર રચે છે। અમદાવાદ પૂર્વના ઓઢવમાંથી આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો, જ્યાં 3 સંતાનોના પિતા એવા વિધર્મી મોહસિન પઠાણે મોહિત પટેલનું ખોટું નામ ધારણ કરીને એક વિધવા મહિલાને ફસાવી। મૂળ ખેડાના મોહસિન પઠાણે એક વિધવા મહિલાને પ્રેમ જાળમાં ફસાવી। આ વિધર્મી મોહસિન પઠાણ એએમટીએસમાં બસ ડ્રાઈવર તરીકે કામ કરે છે। આ બસમાં એક મહિલા રોજ કામ અર્થે જતી હોવાથી ડ્રાઈવરના સંપર્કમાં આવી તો ડ્રાઈવરે બોગસ નામ મોહિત પટેલ બતાવીને વાતચીત શરૂ કરી। થોડાક સમય બાદ બંનેએ પોતાના ફોન નંબરની આપ-લે કરી। આ વિધર્મી યુવક અને અજાણ વિધવા મહિલા ફોન અને સોશિયલ મીડિયા મારફતે નિયમિત વાતચીત કરવા લાગ્યા, જે બાદ વિધર્મી યુવકે લગ્ન કરવાની લાલચ આપીને મહિલા સાથે શરીર સંબંધો બાંધ્યા। વિધર્મી યુવક મહિલાને અમદાવાદની વિવિધ હોટલોમાં વારંવાર લઈ ગયો। આ તમામ સમયે તેણે ઓળખ પુરાવા તરીકે મોહિત પટેલના નામનું આધાર કાર્ડ રજૂ કર્યું। એક દિવસ મહિલાએ વિધર્મીનો ફોન તપાસી તેની બહેનના નંબર પર સંપર્ક સાધ્યો તો વાતચીતમાં ભાંડો ફૂટ્યો કે તેની સાથે શરીર સંબંધ બાંધનારો યુવક મોહિત પટેલ નહીં પરંતુ તેનું અસલી નામ મોહસિન ખાન પઠાણ છે અને કુંવારો હોવાનો દાવો કરનાર મોહસિન પઠાણ પરિણીત હોવાની સાથે જ 3 બાળકોનો પિતા છે। આ મહિલાને છેતરાયાની જાણ થતાં જ તેણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે જેમાં જે આરોપી છે જેનું નામ છે મોહસિન ખાન અહેમદ ખાન પઠાણ। આ જે ફરિયાદી મહિલા છે એ નવરંગપુરામાં કોઈ પીજીમાં કામ કરતી હતી। એ દરમિયાન એ જ્યારે પોતાના ઘરેથી અપડાઉન કરતી હતી એ દરમિયાન એએમટીએસમાં એક ડ્રાઈવર છે, ડ્રાઈવરના સંપર્કમાં આવેલી હતી। એ ડ્રાઈવરે અગાઉ પોતાનું નામ અને મોહિત પટેલ જણાવેલું હતું અને ત્યારબાદ બંને જણા ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરતા હતા તેમજ ફોનથી એકબીજા જોડે વાત કરતા હતા અને જે આરોપી છે એણે પોતે અપરિણીત છે એવું જણાવેલું હતું ને ત્યારબાદ જે ફરિયાદી છે ફરિયાદી જોડે અવારનવાર ફોનમાં વાતચીત કરતો હતો, ઇન્સ્ટાગ્રામથી વાતચીત કરેલી હતી અને બંને અગાઉ ઘણી બધી હોટલોમાં ગયેલા હતા અને ત્યાં આગળ જે આરોપીએ પોતાની સાથે લગ્ન કરશે એવું કહીને જે મહિલા છે જોડે શરીર સંબંધમાં બાંધેલા હતા। દુષ્કર્મી મોહસિન પઠાણ એએમટીએસમાં 3 વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર જોબ કરતો હતો। આ વિધર્મીએ મોહિત પટેલ નામનું બોગસ આધાર કાર્ડ ક્યાંથી બનાવડાવ્યું અને કોણે તૈયાર કર્યું તેની ઝીણવટભરી તપાસ પોલીસે હાથ ધરી છે। આ જ રીતે મોહસિને અન્ય કોઈ હિન્દુ યુવતીઓને ફસાવીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની શક્યતા પણ સાવ નકારી શકાય તેમ નથી। મોહસિન પઠાણની સાથે જ અન્ય વિધર્મી યુવકો કે મદદગારોની ટોળકી પણ લવ જિહાદના ષડયંત્રમાં પૂરેપૂરી શામિલ હોય તેવી પણ આશંકા છે। બાદ જે ફરિયાદી મહિલા છે એને આ બાબતે શક જતા એણે જે આરોપી છે આરોપીનો ફોન ચેક કર્યો, એમાંથી એની જે બહેન છે એનો નંબર મળેલો હતો અને એની બહેનને ફોન કરીને જ્યારે પૂછ્યું ત્યારે ખબર પડી કે જ્યાં પોતાને મોહિત પટેલ નામ જણાવી રહેલો છે તેનું ઓરિજિનલ નામ મોહસિન ખાન અહેમદ ખાન પઠાણ છે અને પોતે પરિણીત છે અને તેને 3 બાળકો છે। જે બાબતે મહિલાએ પેલાને જણાવતા જે આરોપી છે આરોપી અગાઉ અને ધમકીઓ આપેલી હતી અને ત્યારબાદ મહિલાએ અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા એણે ફરિયાદ લીધેલી છે। અગાઉ આ લોકો જ્યારે પણ હોટલમાં જતા હતા ત્યારે પણ જે આરોપી છે એ આરોપી પોતાનું મોહિત પટેલના નામનું આધાર કાર્ડ આપતો હતો। ઓઢવ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાએ જણાવ્યું કે મોહસિન વારંવાર કુંવારો હોવાનું રટણ કરતો હતો। જો કે હોટલમાં રોકાણ સમયે મહિલાના હાથમાં મોહસિનનો ફોન આવતા જ હકીકત પરથી પડદો ઉચકાયો, જે બાદ મહિલાએ સંબંધ કાપી નાખતા વારંવાર ફોન પર જીવથી મારી નાખવાની ધમકી આપતો હતો। ઓઢવ પોલીસે મોહસિન પઠાણ સામે દુષ્કર્મ, મારી નાખવાની ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।